જય શ્રી કૃષ્ણ મિત્રો. કાલે સાંજે મંગળવારે 8:30-9 વાગે અમારે એમને ઈચ્છા થઈ હતી કે ઢોસા ખાવા સં કોઈ તૈયારી નથી તો મેં દાળ ઘેર બનાવી દીધી હતી, બટાકાનો માવો પણ ઘેર બનાવી દીધો હતો, ખાલી ખીરું તૈયાર લાવી દીધું તો રાત્રે 8:30 વાગે કીધું તો મને ઢોસા વળ્યા હતા એટલે મેં કીધું ચટણી બટણી કશું બને નહીં, ઢોસા દાળ અને ભાજી બટાકાનો માવો મસાલો બનાવી દીધો. જો ખાવો હોય તો કહો. ચટણીને બધું બનાવવામાં તો બહુ ટાઈમ થઈ જાય એટલે પછી થોડી શાંતિ રાખને બેટા, વિડીયો ઉતરો. કેટલી મસ્તી કરે છે આ કોક. મને કમેન્ટ કરશે કે આવો વિડીયો ઉતારો છો, શાંતિ રાખ ને યાર. તો મિત્રો પ્લીઝ કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબર કરજો મારી ચેનલનો. નીલમ પટેલ છે મારી ચેનલનું નામ. જય મેળીમાં, જય જોગણીમાં, જય સદીમાં, જય મારી કાળકામાં. ભગવાન સૌનું સારું કરે. પ્લીઝ અમારા વિડીયોને સબસ્ક્રાઈબર કરજો. ગમો તો મિત્રો, ના ગમો તો આપણે કોઈનો ફોર્સ નહીં કરતા, પણ ગમો તો સબસ્ક્રાઈબર કરજો મારી ચેનલનો. આ રાત્રે મોડા એમને ઈચ્છા થઈ હતી 8:30 વાગે એમને ઈચ્છા થઈ, ઘેર આવ્યા પછી કે ઢોસા બનાવે તે પછી ખીરું તૈયાર લઈ આવ્યા ને મેં સાંભાર અને બટાકાનો માવો બનાવી દીધો, ઘેરને બનાવી દીધી. ચટણી બટણી નથી બનાવી તો પણ ઢોસા એટલા સરસ થયા હતા અને મિત્રો બહુ મજા આવી હતી. ચાલો મિત્રો જમવા અમારી સાથે ઢોસા જેને ખાવા હોય તે આવી શકે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.